बोले रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। विहोत मात की जय। हरि ओम नमो पार्वती पते हर हर महादेव 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 माँ सरस्वती सरदी जियो प्यारा गुणपति दीजिए मोहे बना बजरंगी महाबल दीजिए प्यारा सतगुरु दीजिए पहलो नाम परमेश्वरो जिन जग मांग्यो छे जो केम के नर मुराद नर ने मुरखी आमा हम जय नहीं ते दीवारो हरि करे सो प्यारा सतगुरु तूने सीखी ओ वाला जैसी करे न कोई सात दीप नवखंड में गुरु तेरी पला पकड़े सात दीप नवखंड में सात दीप अरु नवखंड में गुरु तेरी पला पकड़े ना को नरया राणा के राजिया सुर नर मुनि समय तू तो ही तरणा तुल्य छेवे चेत नर तू चेत जावानु दरेक ने सेवाला अने खरेखर आ जीवात्मा के बड़ा दूर लभ मानुष्य तन पावा सुरदन लभ सन ग्रंथ ही गावा भाग्यशाली जीवात्मा होय ने न्या आवा कथा करो ने ની હાજરી હોય છે અને મારે તો મારે ભાણીનું ઘર કે અમારે ગોળકા અમારે દિલીપભાઈ ના બેબી આયા બે બેનો હારે અને હું ઠેઠ જયપુર થી આ સ્પેશિયલ ભજન માટે આવ્યો એક અમારા દિલીપભાઈ ના મારે દિલીપભાઈ ની સાથે ઘર જેવો નાતો હતો एना एक संबंधना तात ने के चलो सखी वहां जाइए जहां बसे ब्रजराज गोरख बिगता हरि मिले एक पंथ और दो का साहब जावानु तो दरेक ने हैं आपने कोई ने खबर नहीं न जाण्યું जानकी नाथे काले सवारे શું થવાનું છે સમય એટલે એવા સ્વર્ગસ્થ જાદવ દાદા મીઠાપરા એમને સદા સુમન દેવા માટે જ્યારે સગા સ્નેહી કુટુંબ પરિવાર મિત્રો પધાર્યા હોય પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર આ જીવાત્મા જ્યાં હોય ને એને પરમ શાંતિ મળે પરમ ગતિ મળે એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ ભેગા થઈ કારણ કઠણ ચોટ છે એ જ કાળની રે એ
મરણ મોટેરો એક ટન ચોટ છે એક ટન ચોટ છે પાળની રે એ મરણ મોટેરો અહીંયા કંઈક રાણા ને કાંઈક રાજિયા વાલજામાં કંઈક રે રાણા ને એ છોડી આવ્યા સંસાર રે એ મેં નિહાલ્યા સંસાર રે हे तेरे राम रस पीए अपने प्रेम हरि रस पीए कठन चोट छे आलनी रे मदन मोटेरो मारी कई किराना ने काकराजिया ए वाला कई किराना ने काकराजिया ए छोड़ी आया घर बार रे તેથી રામ રસ પીએ આપણે પ્રેમ હરી રસ પીએ रंग रे पतंग नो उड़ी जैसे वाला रंग रे उड़ी जैसे आंकड़ा चूल रे ये तेरा रस पीए अपने प्रेम प्रभु रस पीए
મરનારા ને તમે સૂરો એ વાલા મરનારા એ નથી રોનારા રહેનાર નથી રોનારા રહેનાર જો એ તેરા રસ પીએ આપણે હરી રસ કઠણ ચોટ છે કાલની રે મદન મોટેરો મારી કઈ કિરાણા ને કાંઈક રાજ્યા એ વાલા કોઈ કિરાણા ને કાંઈક રાજ્યા એ થોડી આના ઘરવાર એ થોડી આના સંસાર જો એ તેરા રસ પીએ આપણે પ્રેમે કોના છોરું ને કોના વાંચનું રે કોના માને બાપુ અંતકાલ જાઉં જીને એકલું એ વાલા અંતે જાઉં જીને એકલું એ હાલ પુણ્ય ને પાપ હાલ પુણ્ય ને પાપ એ તેરા રસ મારી વીણે છે ફૂલના ફૂલડાને કળી કરે રે વિચાર આજનો દિન રળિયો એ વાલા આજનો દિન રળિયો એ કાલે આપણે શિર ધાર રે
ये चूड़ी वाला घर मेरी आना संसार में ये तेरा रस्ती है अपने मेरा रस्ती है रंग मारे रमे दिवस में रात दास धीरो रमे रंग मारे रमे दिवस में रात ऊने मारू रे क्या करूं ये माला ऊने मारू रे क्या करूं ये रम प्रभु की शंका हेर मोहरी सना ये तेरा रस्ती है आपने मैंने हरी रस्ती है मैंने हरी रस्ती मैंने हरी ये तेरा भले जीवो ये मोहम्मदी ने जियो घड़िए अरे तो हम ये रोजने सिंहासन चढ़ी आया है सो नर जाएगा राजा रंग ने फकीर कहे सिंहासन चढ़ गए कहे बंद गए जंगी साहेब जावन करे के तुम्हारे ने मारी कर्म भूमि से के कर्म प्रधान विश्व करी राखा जेहि जस करी तो तसी फल चा
તમારા ને મારો કર્મ ભૂમિ છે સાહેબ. કર્મ અકર્મ કુકર્મ સત્કર્મ 4 પ્રકારના કર્મો છે. અને ખરેખર હમણાં મને ભાઈએ વાત કરી કે દાદાનું જીવન એવું હતું સાહેબ કે પહેલા એમને પગે લગાવતા હતા કે હોનાની વીંટીનું આમ જો ગાતા હે. અને બાપુએ વાત કરી એમ ભજનાનંદની પુરુષ હતા સાહેબ, ભજનના શોખીન હતા. અને જ્યારે મીઠાપરા પરિવારમાંથી જમરિયા મને મીઠાપરા લખાયું બરોબર ને, મને મને જે આપ્યું મીઠાપરા લખાયું હું તમને બતાવી મારી પાસે છે. ત્યારે દાદાની વિદાય થઈ હોય ત્યારે એનો પરિવાર, એના દીકરા, એના સગા સ્નેહી, એના દિલના શબ્દો કે આજે નારે વિનાની મારી એ કાયા છે આ પાંગડીને, એ મારી આંખું રે હો છતાં પણ મારી આવી આંખું છે આંધળીને. આજે નારે હીરાની મારી આ કાયા છે આ પાંગડીને, મારી આંખું ને હો છતાં પણ મારી આવી આંખું છે આંધળીને. આજ મારા રે પરિવારનો મારા રે ફળિયા રે કેરો એકાવ હંસલો વાટે રે જનારા કોઈ ભાર હોય તો કે જોરે જોયો હોય તો ભીતરનો આ ભેરું મારો હંસનો ખોવાયો ને માર્ગનો રેતી કપરી આંધીમાં મારો દીવડો બુજાયો આછો ને
ભીતરનો ભેરું મારો હંસલો ખોવાયો ને ભારતનો રચી મારો ભોનો ખોવાયો ને વાટે રે જનારા આયો હોય તો કે મંજીભાઈ તરફથી અહીંયા બાપુના નામે 500 રૂપિયા ભેટ રૂપિયા આપે. એકલા જ આયા મનવા, એકલા જ આયા મનવા, એકલા જ આયા સાથીના સંગીના એકલા જન્મનો સાથી વસમી જન્મનો સાથી વસમી ક્યાં કરે રે ગોતું માગમ જો ને જન્મનો સાથી વસમી જવાન ક્યાં કરે એને રે ગોતું મારો મારા રે મારા રે મોડી લો
યાદ કરીને સતની કરતન દુજા કો માનવ જાણે બધું મેં કર્યું તારા યાદ ધીરા યજ વચમાં રહે તેથી મારો હરી કરે મારો હરી માનવ જાણે મેં કર્યું આમાં કરત ને દૂજા ના કોઈ તારા આધારા તો વચમાં રહે મારો હરી કરે છે હો જવાનું દરેક એવા જાદવભાઈ જો મરિયા જ્યારે વિદાય થયું છે બાપ તો બાપ છે ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય ભર બપોરે ખરા ઉનાળે બપોરે મજૂરી કરી લાવી પોતાના દીકરા કે દીકરીની જે ઈચ્છા પૂરી કરે ને એ બાપ છે સાહેબ હે અને એને ભેગું કરીને રાંધીને જમાડે એની બા માં છે સાહેબ અને બાપ તો બાપ છે સાહેબ પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુની કલમ છે બાપ વિશે ઇન્દ્ર ભારતી બાપુએ લખ્યું છે જ્યારે દાદાની વિદાય થઈ છે ત્યારે એના દીકરાઓ મંજીભાઈ હા સાહેબ બાપની બાપ છે ત્યારે આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલો આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી અને ઘેરા કુટુંબમાં મારો યા બાપ જો આવો મીઠો મારો મીઠો છાંયડો છે મારા બાપનો એ આવો છાંયડો છે મારા બાપનો જ્યાં સુધી બાપ બેઠો હોય ને સાહેબ ત્યાંથી દીકરાને કદાચ ચિંતા ન હોય બાપુ એમ થાય કે હજુ બાપ બેઠો છે ને ત્યાં સુધી આમ જો મને કાંઈ ફિકર નથી સાહેબ જ્યાં સુધી બાપને યાદી હોય ને સાહેબ ત્યાં સુધી પરિવારને કોઈને તકલીફ ન પડે સાહેબ અને મંજીભાઈ કદાચ બાળપણની અંદર એવી આંગળી પકડી છે મારા બાપની રે જો વર્ષો પહેલા જયારે આ બધું કઈ નતું ત્યારે મેળામાં જતા આપણે બાપના ખંભા ઉપર બેસા સમજો એ મેળાનો આનંદ કરતા સાહેબ એ બાળપણમાં એ કદાચ બાપ સાહેબ આંગળી પકડી એવી આંગળી પકડી છે મારા બાપની અને ચીલે ચલાવે મારો છાંયડો છે મારા બાપ મીઠો છાંયડો છે મારા બાપ મારા પિતા છે પ્રેમની રે ઔષધિ 500 કિલોમીટર નું મંજીભાઈ કદાચ તમે મધર કાપીને આવો ને હમણાં અમારા જમાઈ કહેતા હતા ને ક્યાં ગયા
કલકત્તા કર્ણાટક ક્યાં ક્યાં વિયાવે સાહેબ ઓસરીની કોર ચડો ને બાપ એમ કે કા દીકરા આવી ગયો સાહેબ તમારો ને મારો થાક ઓગળી જાય સાહેબ ઈ એ મારા પિતા છે પ્રેમની રે ઔષધિ અને દર્દ કરે પલમાં બધા છાયડો છે મારા બાપનો આવો ઘેરો વડલો ને ઘેરી છાયડી ઘેરા કુટુંબમાં મારો એવી શીતલ છાયા છે મારા બાપની મંજીભાઈ ધનજીભાઈ કાનજીભાઈ સાહેબ બાપ છે ને શીતળ છાયા જેવો છે સાહેબ રાજુભાઈ હા આવી શીતળ છાયા છે મારા બાપુ ઇન્દ્ર ભારતી ગુણ લાયના ચાયલો છે મારા બાપ નરિયા રાણા કે રાજીયા સુંદર મુનિ સમય તું તો ઈતણા તુલ્ય જેવે ચેત નર તું તે જવાનું દરેકને છે ત્યારે કદાચ મેવાડના મીરાબાઈ રચના ઓ કરમનો સગાથી રાણા મારું કોઈ રાણા
રામ સાગર બનાવી અને કોઈ આવા સાધુને સંતોને આપી દીધું હોય હે એક તારો હાથમાં લઈને ભજન ગાવા બેહી જાય સાહેબ હે કેવા એક ઘડી देवन को दे अरे जो तू साचा है तो करी ले गुरु आवा संत देखी नमन करिए झपटन मानिए शीश झपटन मानिए शीश तेरा है तो क्या करे लाखों गुना छेले भेकड़ी गुरु गुगाने गुरु बावरा गुरु देवन को देव जो तू शिष्य साचा है तो करी लो सतगुरु ની સેવા ગુરુ ગુરુ છે સાહેબ અંધારામાંથી અજવાળામાં લઈ જાય તમને કદાચ ભાન ભૂલી જાવ ને રાહ ભૂલી જાવ ને તો ગુરુ રાહે ચલાવી દે ત્યારે ગુરુજીને કદાચ પ્રાર્થના કરવી હોય કે હે ગુરુજી એ આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો રે ગુરુજી
લખી 84 માં બહુ બહુ ભટક્યો ઘડી ઘડી પશુ અવતારો લખી 84 માં બહુ બહુ અરજી સાંભળો સાંભળ્યા મેં વેદ પુરાણો વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળ્યા મેં વેદ માયા માચિયા જીવને ઉગારો માયા માચિયા જીવને ઉગારો પછી મટી જાય જન્મ જ્યારે જાદુ દાદાની ગેરહાજરી છે અને પ્રખર પ્રકાર બેઠા હોય ત્યારે 2 મિનિટ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લંગડી રે વાલા એ દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લંગડી રે વાલા જો
ખરેખર બહુ સારું કહે છે હે અને માતાજીની વિશે સારું હે ના ખરેખર હે વાલા યાર તો વાલો નીચે વાલા યાર તો વાલો નીચે ભાઈને બહુ સારું ગાય છે માં વિહોત હંમેશાની ભેળે રહેશે મારી વિહોત તો તારું સપનું તારો લાખો માં ભગવતી માં ઈ માં છે સાહેબ મારી વિહોત તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પગાર રેણી તેણી જોઈને દુનિયા કરશે ને સલામ સલામ રેણી તેણી જોઈને દુનિયા કરશે ને સલામ ખરેખર સમય ઘણો થઈ ગયો છે બાપુને આપણે સાંભળવા જોઈએ ખરેખર જેને હોનાની હાંકડે બાંધી છોડાવીને ભાગી જાય ને જેની પાસે સમય ન હોય છતાં જેને ખરેખર સમય કાઢ્યો છે સાહેબ એટલે આપણે ફરીથી શાસ્ત્રીજીને તાળીના ગળગળથી વધાવી લઈએ એને રામદેવજી મહારાજને યાદ કરી લઈએ સમય પણ થઈ ગયો છે ત્યારે ધણી તારા નામનો રે પાઠ મંડાવ્યો
નરને ઓનું ગુરાની આવે ને લીલો ના હરિયે રે ને લીલો ના માં સોનબાઈ માં હે આજે એટલે માં ભગવતીને યાદ કરી લઈએ બે કડી માને માની આપણે જય જયકાર કરીએ. અરે મઢડા વાળી માં
તમને વંદન અમારા મઢડા વાલી માં તમને વંદન અમારા નીતુથી પ્રભાત કરું દર્શન તમારા માં નીતુથી પ્રભાત કરું દર્શન તમારા દાદો હુરજ રે એ માં ભગવતી સોનબાઈ માં આજે ભારત દેશમાં આખા ભારતમાં એમની જ્યારે જન્મ જયંતિ ઉજવાય છે સોનની 20 તારીખે સાહેબ તો માને કહીએ કે હે માં તારી અસીમ કૃપા અમારા બધા ઉપર રહે એવી માને પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપું છું આગળનો કાર્યક્રમ જે શાસ્ત્રીજીને હોંપશું આપણે આ શ્રી સોનબાઈ માત ઓમ નમો પાર્વતી પ્રજાર હર મહાદેવ